તમે હું રામ 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 કરીશી બાપુ સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ એનું શું કર્મ હશે અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા કોણ નહોતું આખી દુનિયા જાણે છે શું એ દીકરીનો ગુનો શું હતો શું એનું કર્મ હશે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હશે તો બાપુ એનું શું કર્મ હશે અરે થઈ થાવીન થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાસા કાઢી અકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું આપણે કોકના બૂસ મારે સોળ છે ઓલો નહીં હિસાબ દેવો પડે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સટી ના સુકે નહીં હુનર કરો હજારી આખરે આડા ફરે 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 મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર અને આપણી ભોગવવાની તૈયારી છે કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે એમાં પછી રોય ન છોડી દે આ બધા છૂટવાનું નહીં રોયા હોય આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવન નું જે એમ કહેવાય કે વચન માગી લે હરણાકશ તમે જો જાણે છે બધા હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે પણ કરવું કોઈ નથી મુદ્દો ઈ છે રામ વનમાં ગયા હતા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા ગયા રામ અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને અવતાર્યા બધી વાત તો આની આજ છે ને શું લેવા વાઘ ખોલવી પડે જો આપણે ટીપું ન પડે તો કઈક તમારા મારા જીવનમાં કઈક બાપુ ઉતરવું જોવે એક બેન હતા ને બેન એક બાજુ ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું સાંભળવા જઉં બોલો ભાઈ કે જા ને ભાઈ એ બેન અહીંયા ગઈ ને પછી હાજે કથા સાંભળીને આવી ને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી તો કે હા કે શું બાપુ વાંચતા હતા એ કે પણ માણા 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 એ કે પણ બાપુ શું વાંચતા હતી તો કે ઈ કે પણ કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાય ઈ કે પણ બાપુ વાંચતા હતા ઈ તો કે પણ કે કેટલા માંડવા કેટલા ભૂંગરા ઈ કે પણ બાપુ શું વાંચતા હતા ઈ કે એટલા બધા માણા સાંભળાય નકરી બહાર બહાર જ રખડી માલબા શહીદ ની શું કથા સાંભળાય ભલા માણા એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને ચા ની ન જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રહેજે અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે બાપુ ભજનના ભરોસાની વાત છે આ સાધુ માં વાતો બધાની પાસે હારી પડી છે એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દે મુક્તિ મળી જાય ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ ને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠીના ઘરેથી ચોરી કરવા ગયો તો જો ગુરુ ગોતવાજીયા નહીં મળે ઈ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય તમે સમજી લેજો તમારું કામ થઈ ગયું હાલતા થઈ જાઓ સતી તોરલ એના ગુરુ છે પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો તો ખીલો ઘોડીએ કટાયો ને હથેળીમાં ધરબી દીધો અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા એ બે જણા અહીંયાથી હાલતા થયા ને તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે બે જણા વાદ કરે છે જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી આખી રાત રાગડા તાણો આ એક તારામાં શું વળે તમારું ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે તમે જે કરતા હોય કરો ને અમે જે કરીએ અમને કરવા દો નહીં મારી તલવાર કરી તમારો એક તારો ન કરે દરબાર ભૂલો છો અને બાપુ છે ને આ છે ને લોટાના સેણા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના એમની પેટીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો 5 મણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે પછી જાડેજો કહે છે કે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાતો છે રામ
આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને અભાવો ન આવવાનું કારણ શું? આ હોનું છે, આ પિત્તળ નથી, આને ડાઘ ન લાગે કોઈ દી. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ ખર્ચીને લાવો તો ભલે, એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી. ખોટી વાત. અહીંયા તોરલે જો 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને. હાકડીમાં આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાભીમાં જ થાય. હા, ડાયરેક્ટ હનુમાન આરે ઓનલાઈન હાકડીમાં આવે ને જેથી થાય ને રોજ આપણે કરતા એમાં ફેર હોય. અને ચારે બાજુથી બટાછટી બોલવા મળે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ નાભીમાંથી હનુમાન આરે ઓનલાઈન થાય. તારે હનુમાન ને ખબર પડે કે બેટા મારા હાકડીમાં આવ્યો એટલે બોલે. ત્યાં કોઈ જિંદગીમાં મારું નામ લીધું નથી. એમ રોજના બેલેન્સની જરૂર છે. રોજ એક ગલ્લામાં 1 રૂપિયો નાખો ને બાપુ, મહિને તરી નીકળે, પણ નાખવો તો જોઈએ ને. આ ભજનનું એવું છે. સતી તોરલ કહે છે કે જાડેજા, હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા, અને મધ્ય દરિયે હોડી ફૂગીને પવન દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડ્યા રોવા. તેથી કચ્છનો બારોડિયો મારબો રાહ 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 મીડો રોવા. ઓ ભાઈ, અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ બધા, હું આમાં ભેગો છું, તમારી ભેગો, આ બધા જાડેજા બાપુ કઈક કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો, એક દિવસ આવવાનું છે. વાત 100% પાકી છે, સમજી લેજો. કાંઈક મહાપુરુષો એટલે કે છે, એક ઘડી આધી મેં પનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ. બાકી કાંઈ છે નહીં. દીકરા ને બાપા ને વહુ ને મારે ફલાણું ઢોકળું એ બધું આયનું આપણે ઊભું કર્યું. બૈરું ભગવાને આપણે હેડ નહોતું મોકલાયું. આપણે યાદ ઘોડું લઈને અડધું ગામ ફેર લઈ, એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટરીઓ લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે એમાં. પછી પણ એ બૈરું હારે ન આવે એ લખી લેવાનું. આપણું છે ધ્યાન રાખવાનું, આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું. બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું. આપણા છે પણ આપણા નથી, આમ મગજમાં રહેવું જોઈએ. કચ્છનો બારવટીયો બાબુ એક સતી તોરલ પાસે બડપની પાટ ઓગળી મીડ્યો રોવા. ઓ ભાઈ, રા 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 રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને એમ થયું, ઓહો, મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી. અને બાપુ આપણે કાંઠે જ ઉભા છીએ. એક લખી લેજો, કાલ ચીઠી ફાટી જાય, કોઈને ખબર નથી રહેવાની મારા રામ. કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, બધાનો તમારો મારો વ્યાયામ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જે ભગવાન કાંઈ છે નહીં, આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, ગઈ એકવીને બોલી એકવી, એટલે પછી તમે નથી બોલાવવાના. હવે ઇધર પર જાઓ, ગયો કે બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડું પડીને એને કહે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે બની સાંભળજે, ખાતામાં કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રામ. અને હું છે ને, હું મારી મોજ કરું છું. અત્યારે આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો, મને ખબર ન રહી બહાર પાડ્યો. આના ગરાગ જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું. આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે હાજુ નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે મારા ગામમાં. મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ, એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને, મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાડું ખાતે શીખી ગયો. અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારે ઘરનો ફલાણું ઢોકળું એવું બધું કે, તમે થોડાક મોડા ભેગા થયા, નકર આપણે હિસાબ કરે. આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છે, માર્ગે રહેવા દો તો સારી વાત છે. એટલે આ દુનિયા છે બાપુ. એ કચ્છનો બારવટીયો સતી તોરલ પાસે બાપુ રોવે છે. તોરલ ને કહે છે, તોરલ મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી, મને બચાવ. ત્યારે તોરલ કહે છે કે મારા નાથ, ગભરાવમાં હું તમારી ભેળી છું. હમણાં અલગ ધણી હોડી પુગાડી દેશે, હું કામ ને ગભરાવ છો, મજા કરો. અને એ વખતે જાડેજાએ મનોમન ગાંઠ વાળી લીધી
કે આ જો હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી એવી ગાંઠ વળી જવી જોવે રામ. અને એ બાબુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ માર્ગ બતાવો. તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી. ભગવાન ને મહાપુરુષો સંતોની કૃપાથી ઘણું બધું છે, પણ હવે ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડમાં, ખાનારા તો જોઈ ને. પછી બાપુ જાડેજાને સતી તોરલ કે તોરલ જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય તોરલના લુગડા માથે લઈ અને જેથી જાડેજો નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે વિતાડીને એ તો બાપુ જાડેજાનો આત્મો જાણે છે રામ. એમ ભજન એવું હાવ હેલું નથી. એટલા માટે કર્મની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી. એટલે કે છે શું કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે. અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. શેઠો જ નથી, શેઠો જ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. તોય કે અમારી પાસે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. બળદિયાને ખબર પડે, શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય, માણસ નથી ખબર પડતી. બોલો શું જોવે છે ઈ નક્કી નથી થતું. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરદાસ હતો. કોક ડાયો માણા હામો મળ્યો, ઈ કે તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? ઈ કે આંખું વાળા મારી નો ભટકાય તેમાં ઈ મને ભટકીને પાડે છે. અને વાત એ હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી રીતે હળવા મરો ને ક્યાં જવું છે. અરે બાબુ જીવવા જેવું આવ્યું છે. અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે. બોલો આપણને પાર્લરના વાંધા હતા. હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને, તમે મને દુઃખ એ વાતનું છે કે અત્યારે તમે જોવો તો પુણ્યદાન ઘણું થાય છે. ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવાર ને બધું થાય, પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો. વિચારવા જેવું તો છે ભલામણ. લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી, પણ બાપુ બગાડ ન અટકવાનું કારણ શું? આટલું તો આપણા ગઢા કરી નહોતા શકતા અને તો આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે ભલામણ. 5-5 ગામ બાપુ એક હારે ધુમાડા બંધ જમતા હોય, કથા વાંચતા હોય, આખું ગામ હિલોળા કરતું હોય, આનંદ કરતું હોય, અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું? વક્તા ખોટો છે કેમ કેવું? પૈસા કોઈ દાનમાં આપ્યા ખોટા છે કેમ કેવું? કઈક વિચારવા જેવું તો છે ભલામણ. હું તો એમ કઉ છું કે માનન બાપ ને જાળવો, કથાયું નહીં વંશાવણ તો હાલશે. માનન બાપ ને બાપુ 2 ટાઈમ હારો રોટલો દો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો આપણે ગુલામ થઈ જાય. મા બાપ જેવા ભગવાન કઈ છે જ નહીં. બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્ર ની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ? આ બધું ડીંગો ડીંગ હાલે આમના. માન બાપના પગમાં જ બાપુ બધું છે. સ્વર્ગ ગયો તો ભલે, જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માના બાપના આશીર્વાદ છે ને. વિધિના ચકડા ફેરવી નાખે, લખવું હોય તો લખી લેજો. માન બાપ ને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જવું બને જ નહીં, શક્ય જ નથી. એક માન બાપના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય, આપણું લાલન પાલન કર્યું હોય, ઉછેર કર્યો હોય, મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય, લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય, અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે માન બાપના ઋણમાંથી બાપુ મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે તો માં છે ભલામણ. માનું સમર્પણ હોય, માનો ત્યાગ હોય, અને ઈ માના સંસ્કાર હોય. હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમ નામ હારા સંતાન નો થાય. ધરાવીન ધાન નો નીપજે, કોડવીન માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય,
હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી? ઈ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય, માય કાંગળું થાય જ નહીં. આવી માને ખુમારી જોઈ ભલામણા. એમાં અત્યારે જે આ ફેશને દીવ ઉઠાડ્યો છે, કોને જઈને કેવું? ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાઓ પીઓ, તમને આપ્યું હોય ભગવાને વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ સાહેબ ને બાપુ સભુમાં નો હોત તો કોઈ નો. એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ. તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય, અરે શું તમારા વેતા છે. વાણંદભાઈ વાળ કપાય, બોલો આમ ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો હું દીકરા થાય ભલામણા. મેં કીધું એમ મારી વાત કડવી લાગશે, તમ તારે તમે મોજ કરો, વાપરો, ખાઓ પીઓ, અને ફરી ન બોલાવો તો આપણે કઈ, મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી. પણ માં છે એ તો બાપુ માં છે. માની માં ને નાની કહેવાય. માનું પદ છે ને ટોચનું છે. સમર્પણ માં કરી શકે, તમારી મારી તાકાત નથી. ઈ માં જો પોતાનો સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું, તો એમાં પરજા કેવી થાય? 60 વર્ષની હોય, ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢા જવા મનાણા એના થઈ ગયા. ઢબો ઢા તારી હારે જીના મનાણા એના. અરે માં તો માં છે ભલા માણા. પણ એક શું આ દેહના પ્રદર્શન કરે છે તમે જોવો તો. આપણે કઈ કીધા ને શું આખી દુનિયાને ખબર છે. આ તો હું બોલીને વરાળું કાઢું છું, બાકી તમે બધા જાણો છો. તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન કાચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપ ની વાત કરી ને, સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન કાચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઉઠી નગર ચર્ચા જોવા નીકળ્યા. ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉગડી ગયા. ઓ ભાઈ, આહા, આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં. એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, અને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન કાચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, કે આ માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા. ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે, આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય.
અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો હોય? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિચંદ્ર ને કહે છે કે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છું ને તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજગર આ હેલું નથી. એ કે ના મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે, નકર એટલાય આમાં 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 આપણે એમ થાય કે આ કાંઠે પોગે સારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં ભલામણા. તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે અને પછી હરિશ્ચંદ્ર ને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાં, તારું બૈરું આય મુકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મુકતો જાઓ. તારામતીને કીધું તમે આ રોકાવો, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિચંદ્ર ઉભો રે. ઘડીએ ઘડીએ પાછો આને પાછો જોવા ન આવતો ને કોઈને સમાચાર નો મોકલાવતો મારું બૈરું શું કરે છે ને કીધી આવશે ને ફલાણું ઢોકળું. અને પછી હરિચંદ્ર કહે છે કે બાપુ